અત્યારે 200 રૂપિયાનો 300 રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ, આપણે કોઈના ધંધા ભાંગવાની વાત નથી, પ્રેક્ટિકલી વાત છે. 300 રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ ને આવો, તમને કોઈ આમ ટીંબો કરી દીધો હોય ને આખું ઘર સમસી ભરાઈ ભરાઈને ખોતરીને ખાઓ, ઓડકાર ન આવે, ખાલી ફીલ થઈ ગોલો ખાવા ગયા તા, તમારા ભાઈ લઈ ગયા જન દાંત હું કાઢો છો નથી લઈ ગયા. 300 રૂપિયાનો ગોલો ખાવા જાય પણ આમ ફીલ ન થાય કે આપણે કંઈક ખાઈને આવ્યા. પણ અહીં બેઠેલા બધાને હું તમે ગામડાના જીવ છે, 500 વાપરું ને કરકરિયા વાળું 10 વાપરું અને 2000ની નોટે વાપરી, બધાને ખબર છે. ગામમાં ઊભી બજારે લારી લઈને નીકળો તો જે ઓલો રંધાનો ગોલો આવતો બોડામાં પિંડો વાળો. અહીં નાખતો ગોલા થોડો જ ન થવા દે, આખી બજાર ફરે ને ઓલો ટીણી કરતો જાય. આવડો ગોલો હોય આવડી ગોલી થઈ જાય, પછી ઓલા કે નાખતો નાખે લાફો, પછી એનો એ થોડો ગોલા ને આપણે હાથ ધોઈ નાખતા હતા. હે એના એ શીખ આપણે બીજા કાંઈ સહી. હે આઈસ્ક્રીમ નો ફોહો ખાઓ તમે, અત્યારે 200 રૂપિયાની આઈસ્ક્રીમ ખાવા જાઓ, તમને ફીલ થાય કે આઈસ્ક્રીમ ખાધો. હેનું આઈસ્ક્રીમ આવતું કોને ખબર, મારો રામ ભલું કરે. પણ તમને મને બધાને ખબર, ગામડામાં 30 વર્ષ પહેલા બાઈ આપણને ખોળામાં બેસીને જે પાકો માલ ખવડાવે ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુકડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ પાકો માલમાં આવે. અડદિયો પાકો માલ. એ પાકો માલ શું કામ બને કે ગાયો ભેહું બાંધ્યા ને ઢોર ઢાકર દૂધાણા હોય ને તો ગોરડા વધારે હોય એટલે પાકો માલ બનાવી શકતા. હા, 30 વર્ષ પહેલા બાઈ આપણને એટલું અહીંયા ખોળામાં બેહારીને ખવડાવ્યું. મને માફ કરજો મારે કેવું છે, પણ તોય કેવું જો હે કે 30 વર્ષ પહેલા જેટલો આપણી બાઈ આપણને પાકો માલ ખવડાવ્યો ને, એના વાહા મજબૂત થઈ ગયા ને, એના ખંભા મજબૂત થઈ ગયા ને, એટલી આજ 5000 માણાની વસ્તીમાં એમ કહી દે કે તમે મૂકી દો, મારે ખંભે મૂકી દો, હાલો હું જવાબદારી લઈ લઉં છું, મારાથી થઈ જાય. અત્યારે મેગીઓ વાળા જ નથી થતું, આપણે કીધું ને ગાડલો લે એ એકલા ન આવવું પડે, નો થાય ડોહા કે મેગીનું નથી આ બધું, યાર નો થાય, મેગીથી નહીં થાય કોઈ દી, પાસ્તાથી નથી થવાનું. પાકો ખોરાક લેતા છીએ. 30 વર્ષ પહેલા જેટલો બાઈએ પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવતો. બધા અહીંયા સાક્ષી છે, ઘાટો માલ, શરદી જ ઘાટી. આઈ મિસ યુ શરદી. ખરેખર હું અત્યારનું છોકરું આઈસ્ક્રીમ ખાતું હોય ને, મને મારી શરદી મિસ થાય યાર. અત્યારનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એરી ગયો હોય ને એવી અમારી શરદી હતી યાર. જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો ઘાટો માલ આવતો ને, શરદીથી ભરાય જાય ને. ગંગામાન જમનામાન કે શાંતામાન આ છોકરો જો શરદીથી ભરાય ગયો, જાન ડાક્ટર પાસે લઈ જાય ને, બા બિચારી કાકમાં નાખીને ડાક્ટર પાસે લઈ જાય. ગામડાના ડોક્ટરો એટલા સાત્વિક ડોક્ટરો, ડિગ્રી નહીં પણ 15 વર્ષનો અનુભવ હોય, ડિગ્રી મૂળ નહીં, અડધી બીકથી આખો રોગ કાઢ નાખે. પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય, ભેરું હેનું હોય છે એને, હું કામ ભેર્યું છે એને, રોગની જ નથી ખબર હું કામ ભેર્યું ભાઈ, તે અડધી બીક છે આખો રોગ કાઢ નાખે. તો વાતનો માર્મિક એ છે કે 10 રૂપિયાના જ ટીકડા આપે, કાળી ધોળે પેલી હવાર બપોરના હાણ લઈ લેવાનું. હે સાહેબ છોકરાને શું ખવડાવો, ખીચડી કઢી બધું કઈ ખવડાવતો ને, ઓદો કોદો બેદી પરેજી પાડો, છોકરો રંઢા જેવો થઈ જાય. હારો બાપા હારો, હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો, એટલું થામું ભવિષ્ય ભાગી દે. બોલો. અને અત્યારે માફ કરજો, 10,000ના જબલા ભરીને આવો ને, સાહેબને પૂછો ને સાહેબ હું ખાવાનું, તો સાહેબ એમ જ કહે છે તમને મજા આવે ખાવ, તમે ખાવશો એટલે જ અમારું હાલે છે. એટલે આપણે મારા બાપ ખાવામાં ધ્યાન રાખવાનું છે. અહીંયા જેટલી આપણે દેહાણની જગ્યાઓ રહી, તમે પાળિયાદ જાઓ, પરબ જાઓ, હતાદાર જાઓ, વીરપુર જાઓ, હે આ જેટલી મઢીઓ હોય ત્યાં જાઓ, ત્યાં કોઈ દી એમ કીધું કે આપણે બાપુને પૂછવા જઈ કે બાપુ હું બનાવશું મેનુમાં, બાપુ સીધું એમ જ કે ગુંદી ગાંઠિયા અથવા તો સુરમાના લાડવા આવું આપણે કરીશું. કોઈ દી એમ કીધું કે ચાઇનીઝ ભેળના નૂડલ્સ ને આને કરો. બાપુ સીપીઓ લઈને વાયા થાય બીજું કાંઈ, હે એને ખબર છે હું ખવડાવું અને હું ખાવું. કેમ કે આ ભારતીય સંસ્કૃતિના નિયમો છે. 3 પ્રકારના આપણે અહીંયા ભોજન આપેલા, સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત, ખીચડી કઢી, બાજરાનો રોટલો, દૂધ ને શેકેલું મરસું ગળ આવે, આ સાત્વિકમાં આવે. રાજસી ભોજનમાં સુરમાના લાડવા, શ્રીખંડ, મઠો, જો ઘણા મજો એમ શું કે મળી દે બોલે. રાજસી ભોજનમાં ગુલાબ જાંબુ 5 લાડવા ખાઈ જાય, કોકને એમ કે ભાઈ
હજરી ગાડલા તો ને માણા હાલી હાલીને ધૂળવળ કરતી શું કે ભલે કોઈક લાંબુ થાય ભાઈ લાડવાનો પ્રતાપ આ રાજસી ભોજન કહેવાય. તામસીમાં તો મારે કાંઈ કેવું જ નથી, તમને બધાને બધી ખબર જ પડે છે. પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોતરા આની વાડીએ નાખે છે. બારા નીકળી જાય સાત્વિકતાના શેઢા હતા એ ઝાડવા મૂંઝાતા છે. તમારા બાપાએ ખાલી ડુંગળીનો દડોનો રોટલો ખાધો, તમે કેમ આવા થયા? હા સહજ છે, મને માફ કરજો. આ ક્યાં આપણે અહીંયા જેના જેવો અન એવો ઓડકરની વાત છે, જેવો આહાર એવા વિચારની વાત થઈ જાય. નકર બધાને ખબર હતી કાચા માલમાં પાકા માલમાં ફરક શું? કાચા માલ વાળું અત્યારે છોકરું તમે જોઈજો, કાચો માલ એટલે હું કહું, કાચો માલમાં કહી દઉં, ઓપ્શન જ આપી દઉં. અત્યારનું છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, ક્યાંકથી આમ આઘા પાછું થઈને આવે ને તો મમ્મીઓને એમ જ છે ભૂખું ભૂખું જ છે. એક અમે હતા બા બહુ બોલાવી બા શું કે ગરવામાં રોટલા પડ્યા હતા ખાય લે મારો દીકરો, અથવા તો રોટલાનો શું કે સિંગના ઘર પડ્યા માંડવીને કોથળો ફેર્યો એમાં કીધું ભલે માંડવીને મારા દીકરો ડબ્બાનો ગોળ આવતો 15 કિલોનો ડબ્બો હોય, હવા વેતનો તાવી તો આમ ભરાવો ઊંચો એટલોક થાય, લોંદો એટલોક જ નીકળે. શીખણો બળ બહુ, શીખણો બળ બહુ કરાવાળો. અને એ એક હાથમાં તમને કોઈ માંડવીને દાણા હોય ને અહીંયા ગળ નાખ્યો હોય, એ ગળે પાછો કેવો આપણું કયું કરે, આમ કરો દામ હલે, આમ કરો દામ હલે, આમ કરો દામ હલે. પાછું તમે જુઓ એક દાણો મોઢામાં નાખ્યો હોય, આમ કરીને ખાવાનું. અમને પહેલેથી છે ને જીવ પ્રત્યે પ્રેમ હતો, અમે એકલા ન ખાતા, આખા ફળિયાની માઇક હોવો જ હોય. આમ ન કરી હું કેમ ભલે ને કઈ બાપા આપણી છે ને ઈ જીવડા છે. આપણે કેમ ન સમજ્યા? અત્યારનું છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, માતાઓને બહેનોને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે તમારે છોકરો મોટો કરવો છે પણ ખોરાક માછલા ના ખવડાવો, એને હારા ખોરાક કરાવતા શીખવાડો. એને દાદર ઉતરું તો પૂછે મમ્મી દાદર હોય એટલે જ મમ્મી પાછી નહીં બેટા પડી જવાય બે બી ધક્કો મારીને મોટું થાય. આવે આખું ઘર આમાં છો, એક તેડે બીજું મૂકે ને બીજું મૂકે ત્રીજું તેડે, અને હાલતા કેદી શીખવાડજો પછી કે ડીગી 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 એમ શીખ્યા? ડીગું ડીગું નો શીખ્યા, એને પાકો માલ ખવડાવતા શીખવાડો. ભણીને આવે, રમીને આવે, બેટા મારે ચીંટું આવે, બેટા મેગી બનાવે, ના મા મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવે, ના મા પાસ્તા નથી ખાવ. લે બેટા ફ્રેન્કી બનાવ્યો, ના ફ્રેન્કી એમાં વેજીટેબલ આવે, એમાં શાકભાજી એમાં ન ભાવે. લે બેટા મંચુરિયન બનાવી દો, મંચુરિયન મને તારા જ ન ભાવે, મને મવા છોકરીનો ભાવ ભાવે. આવા ઓપ્શન આપે કે ન આપે? આપણી બાઈ આપણને ઓપ્શન આપ્યા. 30 વર્ષ પાછળ વ્યા જાય, 5 ઓસરીના મકાનો ને હાથ ભાંડવડા લાઈનમાં બેઠા હોય. હાથ ભાંડવડા એટલા માટે કહું છું, કાકા બાપાની બધા કુટુંબની બધું હારે હોય. વસુદેવ કુટુંબની ભાવના હતી. એ ગામડાનો કદાચ છોકરું એમ કહેતું હોય ને બા મને ભૂખ લાગી, 20 વર્ષ પહેલાની વાત કરો, 25 વર્ષ પહેલાની તે છોકરું એમ કે બા મને ભૂખ લાગી ખાવા દે, તો બા શું કે આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, આગળ તાર કાકા આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આ વસુદેવ કુટુંબની ભાવના, આ ગામડાના સંસ્કારો હતા સાહેબ. મને માફ કરજો, મહાનગરમાં ફરક એટલો પડી ગયો. અત્યારનું છોકરું અમે બે અમારું એક, ટીંગ ટીંગ ટીંગ, બ્રિટાનિયા જેવું થઈ ગયું. વિચાર કરો તમે, અમે બે ને અમારું એક. અને કોણ મદદ કરશે એ જ મને નથી ખબર પડતી. આને રોવું હોય છે કે આને ક્યાંક એની સહાનુભૂતિ દર્શાવી છે, એને ક્યાંકનો ખંભો મૂકીને એને હળવું થવું છે કે જાહે કોની પાસે નથી. કાકો ફય બેન માસી કાંઈ લેવા કાંઈ દેવા લ્યો ટૂંકું ટચ એ થાય વાંધો નહીં. પણ તમે જુઓ સિટીમાં એટલો ઓપ્શન આવી ગયો, ગામડામાં એમ કે તારા બાપુજી આવશે પછી આપણે હારે ખાવા બેસીશું. મહાનગરમાં ફરક એટલો પડી ગયો, છોકરું રેડું નાખતી મમ્મી ખાવા દે ને મામી ખાવા દે ને, તો શું કે આગળ તાર પપ્પા આવશે બહારથી કંઈક લઈને આવશે પછી આપણે હારે ખાવા બેસીશું. સમજાય ને વંદનામાંથી બહુ અઘરું થતું જાય ભાઈ. સહજ રીતે તમે જોવા જાઓ ગામડામાં. આવો ભરતભાઈ આવો, જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો ભરતભાઈ ઉમર. ફરક ખાલી એટલો, આટલા ઓપ્શન અત્યારની મમ્મીઓ આપે. 30 વર્ષ પહેલા આપણી પાસે ઓપ્શન નામે કાંઈ નહોતું. હાથ ભંડોળામાં લાઈનમાં બેઠા હોય, સ્વાદી નહીં વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી કઢી જ હતું. હાથ ભંડોળામાં લાઈનમાં બેઠા ને સુલા ઉપરથી આમ કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો હોય તો ઘણા વિચાર કરે વોટ ઇઝ ધીસ લીટા? લીટા એટલે ડો ત્યાં પકડવાનો ગાળો ન હોય. બાપુજીએ લઈ લીધું, એ ઢવડીને દાદાને આપે, દાદાએ ઢવડીને પછી કાકાને આપે, ત્યાંથી ઢવડીને અહીંયા બહારનો કોઈક મહેમાન આવ્યો હોય ને ખબર જ પડી જાય આખા ઘરનું જમણવાર અહીંયા થતું લાગે.
લીટા પડી ગયા હોય સમજાય એને વાંધો ને. અત્યારે તો બધું નોનસ્ટિક વાળું આવી ગયું છે, બફાય છે, તળાય છે, શેકાય છે. મૂળ હેળ હુસતી નથી. મૂળ શું છે ખબર? ધોવા પડતા હતા ને, ઘહવા પડતા હતા ને એટલે કાઢી નાખ. ઓલા નોનસ્ટિક ને ધોવાઈ જાય કાંઈ કઈ ખબર જ ન પડે. આમ કઢીનો પાટિયો આવે ને પૂછીને બા શું બનાવ્યું? કઢી. કઢી કે પગ હેઠે જમીન વિધે. અરે હજી કઢી? આમ લાઈનમાં બેઠે ને એક મળે સટકવા, હું નહીં ખાવ. તો વાંહે ત્રીજું કે હું નહીં ખાવ. તો વાંહે ત્રીજું કે હું નહીં ખાવ. બા ઠાકી હોય પડદાને આખો દી રાખીને પછી ફળિયામાં આમ આખો મેસેજ ફળિયામાં ટ્રાન્સફર કરે. શું કામ? રીધી સીધી ખાઈને બીડી ઉઠાડતી હોય. અહીંથી સીધો આમ ટ્રાન્સફર કરે મેસેજ, આને કઈ કેવું છે, આની વાહે બે બગડે. તો બાપા ઊભા થઈને આમ કેડે હાથ દઈને હાથેની સામું ખાઓ રક માર ખાઓ. આ ડોહો એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. લ્યો બોલો, એક જ ઓપ્શન હતો. એમાં ખબર પડવા મળી ને આપણને આ ખવાય ને આ ન ખવાય. જેને અવળું ખાતા આવડી ગયું છે ને એને સંગીતમાં ફેર છે. મા બાપે કોઈ દી નથી કીધું મને માફ કરજો, મારો ભૂતકાળ તો બહુ ખરાબ હતો. હું તો ખાકી બાપુના ચરણોમાં આ બધું કહું છું. મારો ભૂતકાળ બહુ ખરાબ હતો. એટલે અમુક વસ્તુ અમુક પરિસ્થિતિ આપણને શીખવાડે. અમુક એમ કે ને ભાઈ હવે વેજીટેરિયન જ છે, એ ખવાય, બધું ખવાય, વેજીટેરિયનમાં જ આવે. વેજીટેબલમાં આવતું બાપુજીને કહો ને 20 વીઘાની ઈંડા વાવે. માની જો દાખલા તરીકે એવું થતું હોત તો શેઢે નો બે હું વાવ્યું દેશી વાવ્યું પણ આવડા વાંધો નથી, ઉતારો સારો છે. એ બોલે બીજો ઓલો આમ કે તમે કે અમે હાઇબ્રિડ વાવ્યું પણ આવી ઈંડડિયું થઈ જઈ કે બહુ ખાસ કાંઈ છે નહીં, કે ગરોળીની ઈંડા હોય એવું લાગે. ઉતારો છે પણ માલમાં કઈ નબળાઈ એવું સમજ્યા. આ આપણે આજનો આપણી નબળાઈનો એક સંસ્કાર આવનારી પેઢીનો મતલબમાં આપણો સંસ્કાર અત્યારે જે આ બધું કરતા હોય, દાખલા તરીકે કોઈ એવો સંસ્કાર આપણે આજ રજૂ કરતા હોય તો આવનારી પેઢીઓની પરંપરા ન થઈ જાય એટલું ધ્યાનમાં રાખજો. જે નહોતું નહીં મળ્યું જવા, નકર બર્થડે કેક ક્યાં હતી આપણે ભારતીય સંસ્કૃતિમાં જેનો જન્મદિવસ હોય ને ત્યાં ગામના મંદિરની ઠાકરની જે આરતી ઉતારતો હોય ને એની ત્યાં કાસો સીધો દેવાનો ધારો હતો. ગામમાં પાદરમાં ગાયોને નીણ નાખવાનો ધારો હતો. જેનો જન્મદિવસ હોય એની હાથે જ કીડિયારું પૂરવા જતો, માછલીઓને એ ગોળી નાખવા જતો, કૂતરાઓને રોટલા નાખવા જતો. ત્યાંથી આશીર્વાદ મળે. મને માફ કરજો, અમુક ચાહક મિત્રો હોય એવું કે અમારો બર્થડે છે યાર, વિડીયો બનાવી દો ને યાર, હું આવું કરો છો યાર. આપણે આ લોકો માની લઈએ દાખલા તરીકે બર્થડેનો વિડીયો બનાવી દીધો. અમે એના શુભ ચિંતક તરીકે માતાજીને પ્રાર્થના કરી કે આને સદબુદ્ધિને સારું સ્વાસ્થ્ય આપજે, આની ઉંમર મોટી કરજે. પણ અમારા કહેવાથી થાય ખરું? અમે અહીં બોલતા હું હોય, અમારું અંદરનું જીવન શું હોય તમને ખબર? તો માતાજી શું માને? એને ખાલી એટલું કેવું છે કે જેને વિડીયા બનાવો ને એને ખાલી એટલું કહું કે અમારી પાસે વિડીયા